અને ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણીઓ કરે છે, ભાષણો કરે છે. જે મનસુખભાઈ વસાવાની તારીફ નાયબ મુખ્યમંત્રીએ કરી હમણાં ભાષણમાં, ત્યારે મંત્રીશ્રીને હું યાદ અપાવું, આ તમારા સાંસદ 60 ટર્મથી સાંસદ છે, એમના પોતાના ગામમાં જવા માટેનો રસ્તો બનાવી નથી શક્યા. એમના ગામ જૂના રાજના રસ્તા માટે મારે ત્યાંથી પદયાત્રા કરવી પડી. સન્માન્ય ગૃહમાં પણ એ મુદ્દો લાવવો પડ્યો. આ તમારા સાંસદને પહેલા કહો કે પહેલા એમના ગામનો રસ્તો બનાવે. જે ગણપત વસાવાની તમે વાત કરો છો, એ ગણપત વસાવા જ્યારે આદિજાતિ મંત્રી હતા ત્યારે જ આદિજાતિઓના ખોટા પ્રમાણપત્ર એમણે મેળાવડા કરીને બિન આદિવાસીઓને આપ્યા છે. જેના કારણે આજે નોકરી હોય કે રાજકીય અનામત પર આદિવાસીના અધિકારો જ્યાં હોય છે એનો કોટા હોય છે. બિન આદિવાસી લાખો લોકો આજે નોકરીઓમાં જોડાઈ ગયા, આજે શિક્ષણમાં જોડાઈ ગયા, આજે ચૂંટણીઓ પણ બિન આદિવાસી લોકો રિઝર્વ બેઠકો પરથી લડે છે. માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, હમણાં થોડા દિવસ પહેલા સન્માન્ય ગૃહમાંથી એવો મને જવાબ આપ્યો કે નર્મદા જિલ્લામાં 11,253 બાળકો કુપોષણથી પીડાય છે. એની નિવારણની વાત તમે કેમ નથી કરતા? નર્મદા ડેમ છે, એક બાજુ ઉકાઈ ડેમ છે, એનું પાણી ડેડિયાપાડાના મળે, એની વાત તમે કેમ નથી કરતા? અમારા ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં 5,630 ખેડૂતોની જંગલ જમીનોના સનતો પેન્ડિંગ છે, એને આપવાની વાત તમે તે કેમ તમારી ભાષણમાં નહીં કરી? ત્યાં મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ થયું અને લોકોને રોજગારી છેલ્લા 2 વર્ષથી નથી મળી. નર્મદા જિલ્લામાં એક જોબ કાર્ડ પર માત્ર 1 વર્ષમાં 18 દિવસની સરેરાશ રોજગારી મળી છે. તો એના માટેની વાત તમે તમારી સ્પીચમાં કેમ કરતા નથી? હમણાં સન્માન્ય ગૃહમાં 3 દિવસ પહેલા મને જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 149 શિક્ષકોની ઘટ છે. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એની વાત તમે તમારા સ્પીચમાં કેમ નથી કરતા? મારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીને પૂછવું છે કે જે પણ તમારી સાથેના લોકોએ કૌભાંડો કર્યા છે, બુટલેગરો છે, ધંધા સાથે જોડાયેલા છે, એમને અટકાવવા માટેની તમારી સ્પીચમાં કેમ તમે ભાષણ નથી કરતા? નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે 6 ગામોના લોકોની જમીનો ગઈ, આજ દિન સુધી વળતર નથી મળ્યું. કરજણમાં જે લોકોની જમીનો ગઈ, વળતર નથી મળ્યું. ઉકાઈના ડેમમાં જે લોકોની જમીનો ગઈ, એમને વળતર નથી મળ્યું. તો તમારી સરકાર 30 વર્ષથી છે, તો કેમ તમે વળતર નથી આપ્યું? એની વાત કેમ તમારી સ્પીચમાં નથી કરી? ચૈતરભાઈ, મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં. जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है. संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, ये केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है. જૂનાગઢના ભાજપના ધારાસભ્ય માનની સંજયભાઈએ જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિમાં પણ આ લાલ પ્રદૂષિત પાણીનો મુદ્દો ખૂબ તાકાતથી ઉઠાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે ઉબેણ નદીમાં લાલ પાણી આવે છે, પ્રદૂષિત લાલ પાણી. હું એમ કહી રહ્યો છું કે ઉબેણ નદીમાં પ્રદૂષિત લાલ પાણી આવે છે. મજેવડી ગામ હોય, ચોકી ગામ હોય, વડાલ ગામ હોય, કાથરોટા ગામ હોય, ડેરવાણ હોય, ઈસાપુર હોય, અનેક ગામડા હોય એ પંથકના, તમે એક પણ ગામમાં જાઓ તો પ્રદૂષિત ઝેરી કેમિકલ વાળું લાલ પાણી કુવામાં આવે છે, નદીઓમાં આવે છે, બોરમાં આવે છે. પણ સરકારને, ભાજપને મેં આજે પૂછ્યું કે ઉબેણ નદીમાં લાલ પાણી પ્રદૂષિત આવે છે
તો બેશરમ થઈને વિધાનસભાની અંદર ના લખીને મને આપી ના. ઉબેન નદીની અંદર તો પવિત્ર ગંગાના પાણી જેવું તાજું તેલ જેવું ચોખ્ખું ચણાક પાણી આવે છે. ડોળું પાણી નહીં, કેમિકલ વાળું પાણી નથી આવતું. આખા જુનાગઢ જિલ્લો, જેતપુર અને એ આજુબાજુનો જે વિસ્તાર છે, ભેસાણ, જેતપુર, જુનાગઢ, એના ઓછામાં ઓછા લગભગ 40 થી 45 ગામડાઓની અંદર આ પ્રદૂષિત લાલ પાણીના કારણે ખેતી બરબાદ થઈ ગઈ છે. સિંચાઈ ન મળવાના કારણે લોકોએ હિજરત કરવી પડે એટલો ભયંકર ખરાબ માહોલ આ પ્રદૂષિત લાલ પાણીના કારણે. તેમ છતાંય વિધાનસભામાં સરકારે ના પાડી કે પ્રદૂષિત લાલ પાણીનો કોઈ પ્રશ્ન જ નથી. ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે, તેમ છતાંય ભાજપની સરકાર ના પાડે છે કે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા અમારા નેતા આદરણીય અરવિંદ કેજરીવાલજી ઉપર અને મનીષ સિસોદિયા ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા, એ દિલ્હીની કોર્ટે એ તમામ કેસોમાંથી એમને નિર્દોષ છુટકારો આપ્યો છે. ત્યારે આ વાત ગુજરાતની જનતા ના જાણી શકે એના માટે થઈ અને કૃષિ મંત્રી દ્વારા હોહલ્લા કરી અને બેસાડી દેવામાં આવ્યા. ગઈકાલે કૃષિ મંત્રી દ્વારા જે પ્રમાણની ટિપ્પણીઓ કરવામાં આવી એનો જડબાતોડ જવાબ આજે આપણા દેશની ન્યાયપાલિકાએ આપ્યો અને આગામી સમયની અંદર ભારત દેશની જનતા એને જડબાતોડ જવાબ આપશે. આજે આદરણીય અરવિંદજી જ્યારે નિર્દોષ સાબિત થઈ અને એમના ઘરે આવ્યા ત્યારે ધ્રુસકે રડી પડ્યા. આ ઘટના દેશની સમગ્ર જનતાએ જોઈ અને એમને પાડેલા એક એક આંસુનો હિસાબ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરો નહીં, પણ આ દેશનો એક એક નાગરિક, એક એક યુવાન અને એક એક મહિલા આ અંગેનો હિસાબ આ ભારતીય જનતા પાર્ટી પાસે આવનારા સમયમાં માગશે.